કહેવાય છે કે કચ્છની ધનિયાણી માં આશાપુરાનું પ્રાગટ્ય 1500 વર્ષ પહેલાંનું હતું. દેવચંદ નામે મારવાડનો એક વૈશ્ય જૈન વાણિયા વેપાર અર્થે કચ્છ આવેલા હતા. વેપાર માટે કચ્છ આવેલા વેપારી વાણિયો કચ્છની ધરા પર ફરી રહ્યો હતો. ફરતા ફરતા વેપારી વાણિયો કચ્છની તે જગ્યાએ આવી પહોંચ્યો જ્યાં આજ તાજેતરમાં આશાપુરા માતાજીનું બિરાજમાન છે. વેપારી ત્યાં પહોંચતા જ ત્યારે આસો મહિનાનો નવરાત્રિનો સમય ચાલતો હતો. વેપારી વાણિયાએ તે જગ્યા પર માતાજીની સ્થાપના કરી રોજ સાચા દિલથી ભક્તિ ભાવપૂર્વક માતાજીની આરાધના કરવા લાગે છે. માતાજીની સ્થાપના કરી દેવચંદ વેપારી વાણિયાએ આખો દિવસ માતાજીની ભક્તિ કરવામાં લીન રહે છે. માતાજી વેપાર દેવચંદ વાણિયાની ભક્તિ આરાધના જોઈ પ્રસન્ન થાય છે અને વાણિયાને સ્વપ્નમાં દર્શન આપી કહે છે કે દીકરા, હું તારા ઉપર તારી ભક્તિથી ભાવથી ખુશ છું. તને દર્શન આપવા આવી છું અને જે જગ્યા પર મારી રોજ પૂજા ભક્તિ કરે છે એ જ જગ્યા પર મારું મંદિર બનાવી મારી પૂજા કર. ત્યારબાદ 6 મહિના સુધી મંદિરનું દ્વાર ઉગાડતો નહીં. વેપારી દેવચંદના સ્વપ્નમાં માતાજીના દર્શન થતાં ખુશાલ બની માતાજી કહ્યા પ્રમાણે પોતાનું ઘર છોડી ત્યાં આવી રહેવા લાગે છે. વેપારી વાણિયો માતાજીના કહ્યા મુજબ મંદિર બનાવી પોતે મંદિર દ્વાર પાસે બેસી મંદિરની રખેવાળી કરવા લાગે છે. મંદિરના દ્વાર બહાર રખેવાળી કરતા 5 મહિનાનો જેટલો સમય પસાર થઈ ગયો. એક દિવસ બન્યું એવું કે વેપારી વાણિયાએ મંદિરના દ્વાર પાછળ ઝાંઝર અને ગીતનો અવાજ સંભળાય છે. મંદિર અંદરથી આવતો ઝાંઝરનો મધુર અવાજ સાંભળી વેપારી વાણિયાએ માતાજીને કરેલી વાત ભૂલી મંદિરના દ્વાર ખોલી અંદર પ્રવેશ કરે છે. મંદિર અંદર પ્રવેશ કરતાની સાથે વાણિયાએ અલૌકિક અહેસાસ થાય છે. માતાજીના સ્થાપના સ્થાને જુએ તો દેવી માની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે. વેપારી વાણિયાએ માતાજી પાસે દર્શન કરવા જાય છે ત્યાં સ્વપ્નમાં માતાજી કહેલી વાત યાદ આવી કે તેણે માતાજીને આપેલા સમયના 1 મહિના પહેલાં જ મંદિરના દ્વાર ખોલી દીધા છે, જેને કારણે માતાજીએ અર્ધ વિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીને ચરણોમાં પડીને માફી માંગી. માતાજી કહ્યું, તારી ઉતાવળને લીધે મારા ચરણનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું, પરંતુ તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. દેવીએ વેપારી વાણિયાને વરદાન માંગવાનું કહ્યું. વરદાનમાં તેણે પુત્ર પ્રાપ્તિની માંગણી કરી. માતાજીએ તથાસ્તુ કહી વેપારી વાણિયાને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. ભાષ્ય ભલે ને તારું રૂપ અધૂરા કામ સવાયા કીધા, અધીર વણિકની સાંભળી અને પ્રાર્થના દેવળ દર્શન દીધા. સ્વયંભૂ માડી તું તો આસણે પ્રગટી, જગ આખામાં ઓળખાણી. માએ એની આશા પૂરી કરી અને તેમને પુત્ર રત્ન પ્રાપ્ત થયો એટલે આશા પૂરી કહેવાય. માતાની મૂર્તિ 7 ફૂટ ઊંચી છે અને તે અર્ધ શરીર છે તથા 7 આંખવાળી છે અને ભક્તોની આશા પૂરી કરી છે એટલે આશાપુરા તરીકે ઓળખાય છે. જ્યારે તેમનું સ્થાન માતાના મઠ તરીકે સમગ્ર ગુજરાતના રાજસ્થાન સહિત દેશોમાં જાણીતું છે. બીજી દંતકથા પ્રમાણે સિંધમાં સુમરાનું રાજ હતું, જે કાબુ લૂંટારા સાથે મળી પ્રજાને ખૂબ ત્રાસ આપતો હતો. જેમની સામે જામ લાખિયાએ યુદ્ધ કરી પ્રજાને બચાવેલા. જેમના ભાયાત જામ ભારમલ રાજસ્થાનમાં રાજ કરતા હતા. તેમને માં આશાપુરાએ સ્વપ્નમાં આવ્યા અને રાજસ્થાનનું રાજ છોડી કચ્છમાં આવવા જણાવ્યું અને જ્યાં 7 સાપ નોળિયા એક સાથે જોવા મળે ત્યાં પડાવ નાખવા જણાવ્યું. જામ ભારમલ રાજપૂત હતા. તેઓ પોતાની પરિવાર અને પ્રજા સાથે અહીં આવ્યા અને હાલ જે માતાના મઢ તરીકે પ્રખ્યાત છે ત્યાં તેમને સાપ અને નોળીઓ એક સાથે જોવા મળ્યા. જામ ભારમલે ત્યાં પડાવ નાખ્યો. 3 દિવસ પછી મા આશાપુરાને પ્રગટ થયા અને તેમને ધૂળનો ધૂપ કરવા જણાવ્યું. બાદમાં મા એ આશીર્વાદ આપ્યા કે હું તારી કુળદેવી તરીકે રક્ષા કરીશ અને ત્યારથી જાડેજા રાજપૂતોની આશાપુરા માતાજી કુળદેવી છે.